વૃદ્ધાની હત્યા કરી લૂંટનો મામલો હાલ સામે આવી રહ્યો છે। વડોદરાથી હાલ મહત્વના સમાચાર। વૃદ્ધાની હત્યા કરી લૂંટનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની કરી છે અટકાયત, ત્યારે બંને શખ્સોની સઘન પૂછપરછ ચાલુ કરવામાં આવી છે। હાલ વૃદ્ધાની હત્યામાં વપરાયેલ ચાકુ મળી આવ્યું છે, તો વૃદ્ધાના ઘરેથી જ મળી આવ્યું છે આ ચાકુ। વડોદરાથી હાલ આ મહત્વના સમાચાર। વડોદરામાં વૃદ્ધાની હત્યા કરી લૂંટનો મામલો સામે આવી રહ્યો છે, તો ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની આ સમગ્ર મામલે કરી છે અટકાયત, ત્યારે બંને શખ્સોની હાલ સઘન પૂછપરછ ચાલુ કરવામાં આવી છે। તો વૃદ્ધાની હત્યામાં વપરાયેલ ચાકુ મળી આવ્યું છે। આ ચાકુ વૃદ્ધાના ઘરેથી જ મળી આવ્યું છે। વડોદરાને લઈ મહત્વના સમાચાર। વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરવાનો મામલો સામે આવી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની કરી છે અટકાયત, ત્યારે બંને શખ્સોની સઘન પૂછપરછ ચાલુ કરવામાં આવી છે। તો વૃદ્ધાની હત્યામાં વપરાયેલ ચાકુ પણ મળી આવ્યું છે। આ ચાકુ વૃદ્ધાના ઘરેથી જ મળી આવ્યું છે તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, વડોદરામાં વૃદ્ધાની હત્યા કરી લૂંટનો મામલો સામે આવી રહ્યો છે, શું કહેશો? જી, આજે વડોદરામાં વહેલી સવારે વૃદ્ધા એટલે કહી શકાય કે વડોદરા શહેરના તરસારી રોડ વિસ્તારમાં આવેલ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં લૂંટ વિથ હત્યાનો મામલો બન્યો હતો, અને આ લૂંટના ઈરાદે જે હુમલાખોરો ગયા હતા તેમને 70 વર્ષની વૃદ્ધા સુખજીત કૌરની નિર્મમ હત્યા કરી હતી, અને આ હત્યાનો બનાવ બન્યા બાદ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર તેમજ ડીસીપી સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો, અને ફોરેન્સિક લેબોરેટરીની અધિકારીઓની મદદ લઈ અને ગુનાને ઉકેલવામાં તપાસ આરંભી હતી। ત્યારે એક મહત્વના સમાચાર મળ્યા છે કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની અટકાયત કરી છે, અને હાલ બંને શખ્સોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। મહત્વની બાબત એ પણ છે કે વૃદ્ધાના ઘરેથી જ ક્રાઇમ બ્રાન્ચે હત્યામાં વપરાયેલ ચાકુ પણ મેળવ્યું છે, એટલે કહી શકાય કે ગણતરીના કલાકોમાં લૂંટ વિથ હત્યાના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે, અને ટૂંક જ સમયમાં અધિકૃત રીતે પોલીસ દ્વારા નિવેદન પણ બહાર પાડવામાં આવી શકે છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। વડોદરામાં વૃદ્ધાની હત્યા કરી લૂંટનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, ત્યારે વૃદ્ધાના ઘરેથી જ વૃદ્ધાની હત્યામાં વપરાયેલું ચાકુ મળી આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની આ સમગ્ર મામલે કરી છે અટકાયત, ત્યારે બંને શખ્સોની હાલ સઘન પૂછપરછ ચાલુ છે। વડોદરાથી મહત્વના સમાચાર। વડોદરામાં વૃદ્ધાની હત્યા કરી લૂંટનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે।